હલો. હેલો. હા સરજી. હા બોલો બોલો. શું થયું? પેપર હતું આજે? પેપર તો નાના એમ તો અગાઉ હતું, પણ મારી પાસે તમારા નંબર નતા તે મેં યુટ્યુબ માંથી જોયું, પછી મને મળ્યા. અચ્છા, ક્યારે હતું પેપર? પેપર હતું 18 ઓગસ્ટે હતું. કેમ રહી પરીક્ષા? પરીક્ષા સારી ગઈ હતી હો. અચ્છા, ક્યાંથી બોલો તમે? પોરબંદર. પોરબંદર. ઠીક ઠીક. તો વિડીયોમાં આપણે નંબર તો આપીએ જ છે, લગભગ બધા વિડીયોમાં હોય. ના એટલે મેં શું થયું હતું કે મેં છેલ્લા 8 દિવસ હતા ને ત્યારે મેં આમ ઓલો તમારો આમ ચેનલ ઓલો સ્ક્રોલ કરતા કરતા આમ મળ્યું હતું. પછી મેં એમાં વિડીયો માંથી શું છે કે 5-6 દિવસ આમ રજા લઈને લગભગ તમારા વિડીયો બધા જોઈ લીધા હતા, આગલા પૂછેલા હતા એ પ્રશ્નના. ઓકે. ને મેં અગાઉ આઈબીપીએસ જેવી એક્ઝામ બેંકિંગ ને આપતો, એટલે મને આમ થોડુંક મેથ્સ રીઝનિંગ ફાવતું. બરાબર, એક્સપિરિયન્સ ને સારો હતો. સાયન્સ બેકગ્રાઉન્ડ હતો, 11, 11, 12માં હતું, બરાબર. એટલે વાંધો ન આવ્યો. પણ પહેલી વખત મારી આ ટ્રાય હતી રેલવેની. પછી તમારા આ બધા ઓલા શું કહેવાય કે જીકે ના ની બધા ઓલો જોતો, તેમાંથી મને આમ ખબર પડી ગઈ હતી કે આવી રીતના આમ કરાય, એટલે લગભગ આમ નો વાંધો આવ્યો એક્ઝામમાં. બરાબર. ક્યાં એક્ઝામ આવી હતી? રાજકોટ, અમદાવાદ? રાજકોટ મેટોડા. અચ્છા, એમાં એવું હતું, હું લેક્ચરમાં હતો એટલે પછી મેં ક્લાસ હા. છૂટ્યો હતો, હમણાં જોયું હતું. પછી મેં કીધું વાંધો નહીં, હવે 5 વાગે લેક્ચર છે તો અત્યારે રિલેક્સ હતો, લાવ વાત કરી લઈએ. મેં લગભગ તમારા બધા ઓલા લેક્ચર જોયા હતા, એટલે મને આમ થોડોક અંદાજ આવી ગયો. તો બાકી મારે ફર્સ્ટ ટાઈમ જ હતી રેલવે. હા, એટલે પણ આપણે શું છે, આપણે વિડીયો એટલા માટે જ મૂકીએ કે ભાઈ સ્ટુડન્ટને નોલેજ છે, પણ કઈ ટાઈપનું ઉપયોગ કરવું અથવા તો એક્ઝામમાં શું પૂછે છે એનું થોડું ઘણું સમજી કરીને ગયા હોય તો એમને બેનિફિટ રહીએ એમ. તમે સ્પેશિયલ રેલવે જ કરાવો છો? હા, મારે આમ જે યુટ્યુબ ચેનલ છે ને એમાં મેક્સિમમ બધું રેલવેનું જ મૂકું છું, બરાબર, વર્ષોથી. બરોબર. લગભગ મારે 10 વર્ષથી હું ઓનલી રેલવેના જ ક્લાસ મૂકું છું. હા. અહીંયા અમારે ચાલે છે અમરેલી ધારી બગસરા, ત્યાં અમારે. હા, ત્યાં એ મિત્રની સાથે છે, ત્યાં અમે જનરલ બેચ કરાવીએ છીએ. મને કઈ ખ્યાલ નતો, કારણ કે હું રેલવેના આપણે અહીંયા ઓછું કરાવે છે બધા ગુજરાતમાં. આમ જોવા જઈએ તો એટલું બધું નથી આમ બેંકિંગ નું રેલવે નું. એટલે જ મેં આપણે લગભગ 1-2 વખત 2016 થી મારી ચેનલ છે, આપણે 10 વર્ષ થયા, 16 થી જ હશે તમે જોશો ને. એટલે અત્યાર સુધી આપણે એના માટે જ વિચાર્યું હતું એમ કે આપણા ગુજરાતની અંદર આ ટાઈપની સ્ટુડન્ટને ગાઈડન્સ મેળવવું હોય તો બહુ ઓછા સોર્સ છે એમ. તો આપણે સ્ટુડન્ટને ગાઈડન્સ મળી રહીએ અને ગુજરાતીમાં એમને હેલ્પ મળે, બરાબર, એના માટે જ આપણે આ ચેનલ ચાલુ કરેલી છે. મારી તૈયારી લગભગ મુકાઈ ગઈ હતી. મેં 12મા મહિનામાં આપી હતી, બેંકિંગની પરીક્ષા હતી તેથી મારી આઈબીપીએસ આરઆરબી ની. ઓકે. તેથી મેં થોડું ઘણું આમ રીઝનિંગ ને મેથ્સ ને આમ સારા લેવલનું કર્યું હતું, બહુ આમ વાંધો નતો. ઈ પછી વચમાં મુકાઈ ગઈ હતી, પાછું એમ થયું કે હાલ રેલવે નીકળ્યું તો હવે ભરી દઈએ ફોર્મ. તે ભરી દીધું. બરાબર. પછી જોયું તો વાંધો ન આવ્યો. આમ તમારું યુટ્યુબ નું ચેનલ આવ્યું, આમ બધા જોતો હતો ને ત્યારે છેલ્લે તમારું આવ્યું. બાકી મને એમ ખબર નતા કે તમારો આ રીતનું કોઈ ગુજરાતમાં કરાવે છે. ના છે ને, બધા મોટા બેનરો વાળા ઘણાય છે, પણ બરાબર. એટલું બધું મને સારું ન લાગ્યું, કારણ કે જનરલ સીસી નું કરાવતા હતા. ના એમાં એવું છે, ઘણાય કરાવે છે ગ્રુપ ડી નું નાનું. એ બધા સ્ટુડન્ટ પાછા છેલ્લે પરીક્ષા દઈને મને ફોન કરે કે સાહેબ અમે અહીંયા 5000 દીધા હતા ને આટલા દીધા ને આમ થયું ને તેમ થયું. એમાં એવું હતું કે મેં હે ને 1-2 વેબ ચેનલો જોયા હતા, પણ મને એટલા સારા ના લાગ્યા ગુજરાતના, કારણ કે સીસી જેવું કરાવતા હતા. એટલે એ જ કહું ને કે એ લોકોને એક્સપિરિયન્સ જે છે ને એમાં એવું હોય કે જો નવા સ્ટુડન્ટો હોય ને, બરાબર, ચલો તમે કેમ નવા છો એટલે સારું મોટું નામ હોય, સારા સબસ્ક્રાઈબર હોય, સારા વ્યુઅર હોય, એટલે લોકોને સીધું એના ઉપર ટ્રસ્ટ આવે અને જોવે. પછી એક્ઝામ સુધી પહોંચી જાય, એક્ઝામ દઈને આવે ને પછી ખબર પડે, અને પછી મારી ચેનલ જોઈ હોય થોડી ઘણી તો એને પછી અફસોસ થાય, અરે યાર. એવા મને કોલ આવેલા છે, આપણી પાસે રેકોર્ડિંગ છે, બરાબર, પણ આપણે શું છે કે એમાં એના નામ આવે ને એટલે આપણે એવું નથી મૂકતા યુટ્યુબમાં ને એમાં, બરાબર. કારણ કે 2-3 જણા તો એવા છે કે સાહેબ અમે એને ગાળું દીધી ને ભાઈ જાય છીએ. એટલે મારે એમ જ થયું, મેં મહિનો દિવસ કારણ કે પૈસા કરતા શું છે કે એ લોકોને હાથમાંથી એક ચાન્સ ગયો ને એમ. ચલો પૈસા તો તમે 5-10 હજાર પાછા કમાઈ લેશો, પણ તમારી પાસે આ એક જે ચાન્સ હતો, બરાબર છે, તમે તૈયારી કરવા માટે બધું છોડ્યું, જોબ છોડી, ઘર પરિવાર કે રૂમ રાખીને તૈયારી કરતા હોય એવા સ્ટુડન્ટો છે, અને પછી 5-10 હજાર ફીસ ભરે અને પછી એને ખબર પડે કે આપણે રોંગ ગાઈડન્સમાં વી ગયા એમ. એટલે મને એવું પછી તમે જોતો હતો ને ત્યારે તમારું આવ્યું, એટલે તમારા નંબર તો મને ઓમ તો ખ્યાલ હતો, તમે લેક્ચરની શરૂઆતમાં આપતા જ,
પણ હું કહું હવે સાહેબ ને મને અત્યારે યાદ આવ્યું કે હાલ ને સાહેબ ને હું કેદીનો એને લીધે જેટલું હું પાસ થયા આ રીતનો ગાઈડન્સ મળે સાહેબ ને મેસેજ તો કરીએ, ફ્રી હશે તો રિપ્લાય આપશે. એટલે લેક્ચરમાં જતો હું, લેક્ચર પૂરો છે ને 4:15 એટલે મેં નેટ ચાલુ કર્યું તો તમારો મેસેજ આવ્યો એટલે મેં તમને બહારથી જ ઓલું હેલો હાઈ કરી દીધું. પછી અત્યારે ફ્રી હતો મેં કહ્યું લાવો હું વાત કરી લઉં ભાઈ ક્યાંથી છે હું સાહેબ મારે 75-76 જેટલા થાય, કારણ કે મારે ઓમ કરંટમાં 7 પ્રશ્ન હતા ને ઓલામાં 24 કર્યા હતા સાયન્સમાં મેં. ઓકે, એમાં 1-2 જ ખોટા હશે, કારણ કે મેં સારું લેવલનું કરીને કીધું હું ટાટ એક્ઝામ પાસ છું હમણાં સેકન્ડરી નીકળી ને એમાં. ઓકે ઓકે, એટલે મારું સાયન્સ એમ સારું હતું, એક લેવલનું હતું. તો કેટલા કામ તમ આવી જાય કે એમ નોર્મલ એજ્યુકેશનમાં તમારે કઈ કાસ્ટમાં આવે છે? ઓબીસી છે. ઓબીસી છે ને આવી જ જશે, 75 આસપાસ આવે ને તમારે. હા 75 70 ઉપર જશે તો આવી જશે. એનું કારણ છે કે અત્યારે છેલ્લે જે એક્ઝામ નું લેવલ હોય ને થોડું હાર્ડ હોય, બરાબર. ગયા વખતેનું મારું એક રેકોર્ડિંગ છે તમારી જેમ જ એક વિદ્યાર્થીનું મૂક્યું હતું, એમને બી 84 આસપાસ મૂકેલા છે, હજી છે જ આપણું જયભાઈ કરીને નામ છે સ્ટુડન્ટ. જોયું હતું તમે એમાં? હા બરાબર, તમારા વિડીયો લગભગ જોઈ લીધા. ત્યારે નીચે એક જણાએ કોમેન્ટ એવી કરી હતી કે ભાઈ તારું રિઝલ્ટ આવે ને તે કહેજે. પછી રિઝલ્ટ આવ્યું ત્યારે હું બાઇક ઉપર હતો ને ત્યારે જ એનો મને કોલ આવ્યો કે સર આપણે થઈ ગયું સિલેક્શન, કે એને કઈક 84-82 જ આવ્યા, બરાબર છે. એટલે પછી મેં પાછો તરત જ ઘેરે જઈને મેં ઉભો રહ્યો. એક ભાઈએ કોમેન્ટ કરી હતી ને કે તારા માર્ક કેટલા આવે છે કેજે, અત્યારે તું બોલે ફાકા જીકે, એટલે થોડુંક એને વાયડી ભાષામાં લખ્યું હતું. એટલે પાછું મેં એનું રેકોર્ડિંગ છે ને ફરીથી મૂક્યું, બરાબર છે. કઈ વાંધો નહીં, કારણ કે આમાં હોય ઘણા હોય, મને તો જાતની કોમેન્ટો કરવા વાળા હોય. આપણે વચ્ચે પેઇડ બેચનું કર્યું હતું, મારે થોડુંક પુગાતું નહોતું, 2-3 જગ્યાએ ક્લાસ ને એવું હોય છે, બરાબર. અને સ્ટુડન્ટ જે છે એ પાછા શંકાશીલો હોય ને એટલે આપણને ન મજા આવે, કારણ કે જે વસ્તુમાં તમને ટ્રસ્ટ નથી ને, બરાબર, એ નકામું છે એમ. આજે તમે મને ભલે 5,000 રાખ્યા, તમે 3,000 રાખ્યા, એ ગૌણ વસ્તુ છે, પણ તમને મારા ઉપર સંપૂર્ણ ભરોસો હોવો જોઈએ કે ભાઈ આ વ્યક્તિ છે 10 વર્ષથી આ કરાવે છે, આટલું રિઝલ્ટ મળે છે, છોકરાઓના રિસ્પોન્સ છે, ઓનલાઈન દેખાડે છે, એના સ્ક્રીનશોટ મૂકે છે, તો પછી તમે એક વખત ટ્રસ્ટ કરવો જોઈએ. એટલે એમાં મને 3-4 જણા એમ કે ગેરંટી આપશો? એલા ભાઈ ગેરંટી હું કે પંખો વેચું છું, તને વર્ષની ગેરંટી આપું? મેં કીધું બરાબર, ગેરંટી હું આપીશ કે હું ભણાવીશ, ગેરંટી તું આપીશ કે હું 100% ભણીશ અને તમે ભણાવશો એ બધું મને આવડશે, બરાબર છે. ગેરંટી તારે આપવાની હોય કે સાહેબ તમે જે ભણાવશો ને એને હું મહેનત કરીને શીખીશ, એની મારી ગેરંટી છે. તો મેં તમારો શું હતું વિડીયોમાંથી સિટિંગ અરેન્જમેન્ટ ટોપિક આમ તો મને થોડાક બેન્કિંગ ન કરતા ને એટલે આમ ખ્યાલ તો હતો એમ કે હા આમ નવું નતું. પછી તમારા વિડીયો અમુક શ્રેણીના ને એવા ટોપિક જોયા, પછી પેશીના ને એમ ટીસ્યુના ને એ બધા જે ઓલા હતા ને ઈ ક્વેશ્ચન તો લગભગ આવ્યા. અવરોધનો ક્વેશ્ચન આવ્યો તો મારી એક્ઝામમાં. પછી અમારા ઓલામાં આ નહોતા પૂછાણે કે રેન્ક, આપણે માની લો કે ખુશહાલનો રેન્ક ને કેટલામો રેન્ક આ એઆઈ માં ભારતનો છે, રેન્ક અમારા ઓલામાં કાઢી નાખ્યા હતા કરંટમાં. ઇન્ડેક્સ એ કઈ નથી. નીતિ આયોગનો પ્રશ્ન પૂછાણો હતો કે નીતિ આયોગનો તમે આની પેલા ક્લાસમાં કરાવ્યો હતો 2070 કાર્બન 0 કરવાનું હતું, પણ એમાં એમ પૂછ્યો હતો રેન્ક ને બદલે કે કયા ક્ષેત્રમાં સૌથી ઓછો કાર્બન 0 અત્યારે છે વર્તમાનનું. બરાબર. પછી એની બીજો પ્રશ્ન પૂછ્યો હતો કે કરંટમાં કે આપણે અટલ ટિંકરિંગ લેબ આવે છે એ કેટલી આપણે અટલ ટિંકરિંગ લેબની નીતિ આયોગે મંજૂરી આપી. તો મેં છાપો વાંચ્યો એટલે થોડો ખ્યાલ હતો, એટલે એમ 10 પ્રશ્ન આવડી ગયા. તો મેં સાચા લાગ્યા ને એટલા જ કર્યા, મેં વધારે ન કર્યા રિસ્ક લેવા. કારણ કે સાયન્સમાં મારે 70 જેટલા થઈ જતા હતા, 74 જેવા થઈ જતા હતા માર્ક. તો હું કહું આમાં બહુ રિસ્ક નથી લેવો આપણે. એટલે હા, ઈ તો આપણને જેટલા ઉપર કોન્ફિડન્સ એટલું કરીએ. 7 પ્રશ્ન મને આવડતા હતા, 3 નો મને 50% લાગતું હતું. આ નીતિ આયોગ વાળો તમને કહું ને એમાં મને 70,000 લાગતું હતું, આવ્યો જ ઈ જવાબ. જો કે મેં ગૂગલ કર્યું હતું પછી તો, એટલે એવા મેં 3 પ્રશ્ન રિસ્ક લીધી. બાકી ઓલું તો મને આમ ફાવતું હતું થોડુંક, બીજામાં એક્યુરેસી સારી રહી હતી. બીજી આમાં એવું છે કે આપણે છે ને પ્રોપરલી ધ્યાન આપીએ ને, સ્ટુડન્ટ એ પ્રોપરલી આપણી સાથે ઓલું કરે ને એટલે 100% રિઝલ્ટ મળે. આપણે ગાઈડન્સ એ રીતે આપીએ જ છે. અને મારું એવું છે મેં 7 દિવસમાં તમારામાં કવર કરી લીધું. તમે વિચાર નહીં કરો, કાયમી લગભગ 18 કલાક દિવસમાં બેઠો રહેતો. દિવસના 15-20 વિડીયો જોઈ નાખો. હા, એટલે તો એ જ ને કે ભાઈ આપણે ફૂલ્લી એક્સપિરિયન્સ આ એના જેવું છે કે ભાઈ કોઈ ડોક્ટર છે એ વર્ષોથી પેશન્ટ જોતો જ એને ખબર જ હોય કે આને આ જ દવા લાગુ પડે. એમ હું 10 વર્ષથી રેલવેનું જ બધું તમામ વસ્તુઓ કરતો હોય એટલે મને ખબર હોય ભાઈ નેક્સ્ટ ડે આ ટાઈપનો ક્વેશ્ચન્સ આવશે, આ ટાઈપ જ આ ટોપિક માંથી જ આવશે અને આવે એમાંથી જ આવે. કારણ કે આ લોકોને આપણને ખબર પડી ગયું કે ભાઈ આ રીતે જ હાલે છે હવે. હા, સારું હો સાહેબ. આપણે સીસી નો જે આપણે બધા કરીએ નોલો કરીએ એની કરતા સરળ પડે આમ જોબ લેવી, કારણ કે 2 જ વિષય આવે, વધારે તો વિષય નથી આવતા.
હું એક્ઝામ દેવા ગયો તો મારે તો સમય વધ્યો હતો આમ તો થોડોક. તો અમુક પ્રશ્નો હતા એ મેથ્સ ના નહોતા થાય એમને, એ અઘરા લિટરલી એને પૂછ્યા હતા. હા એટલે એવા તો છોડવા જ પડે કે બધું ઓલા જેવું છે કે આપણે હોટલમાં જઈને બધું જમવા જેવું ન હોય, આપણને ગમે એ ઓર્ડર કરવાનો હોય. એટલે થયું એમાં એવું, મેથ્સમાં 4 ને એક શ્રેણી વાળો પ્રશ્ન, રીઝનિંગમાં મારે 29 આવ્યા. 29 મને આવડતા હતા, સહેલું હતું રીઝનિંગ, એટલું બધું નતું. પઝલ હતા ને 2 સિટિંગ અરેન્જમેન્ટ હતા. પણ એમાં છેલ્લે એક પ્રશ્ન પૂછ્યો તો એમાં કોડિંગ નાખી દીધું હતું એ લોકોએ, હેશટેગ નું, પછી આપણે ઓલું સિમ્બોલ વાળું કોડિંગ, એનો કઈ જવાબ જ નતો આવે એમ. અને એ સમયે પછી રચાકચી એવી હોય, આપણું માઇન્ડ બહુ ફાસ્ટ દોડતું હોય. ના 2-2.5 મિનિટ જેટલો સમય વધ્યો તો ઈ નો થયો. ને એક મને અંતર અને ઊંચાઈ, અવક્ષેપ કોણ ને ઉચ્છેદ કોણ વાળો બિલ્ડિંગ નો પ્રશ્ન ઈ પૂછ્યો તો ઈ એક મને આમ છેલ્લે હજી થયો નહીં, એટલે ઈ થોડુંક ઓલું રહી ગયું. એ ભાઈ મેં મૂકેલા છે, એના શોર્ટમાં મૂક્યા છે, શોર્ટકટ વાળા મૂકેલા, કદાચ તમારા ધ્યાને હતો સાહેબ. જે તમે મૂક્યો હતો ને, જ્યાં ઓલો પ્રશ્ન આપણે ટાવર ઓલો ઊંચો થી આમ નીચે પડી જાય, ઝાડવું કપાય નીચું પડી જાય, એના સિવાય બી મૂકેલા છે. નહીં, એના સિવાય મેં છે ને કેટલી પેટર્ન બને ને એવો મૂકેલો છે વિડીયો આખો. ઈ એક પ્રશ્ન છે ને મને નતો આવડ્યો ખાસ, બસ બાકી તો બધા આવડી ગયા હતા. હશે પણ કદાચ તમારે ધ્યાને ન આવી બની શકે, કદાચ આપણે કવર તો કર્યા છે બધા પોઈન્ટ શક્ય હોય એટલા. બરાબર, ભલે કઈ વાંધો નહીં. હું તમારું રેકોર્ડિંગ મૂકું તો કોઈ પ્રોબ્લેમ નથી ને?